હજુ આજે આપણે ચેપ્ટર 2 માં વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોના મુદ્દા ઉપર ચર્ચા કરીશું. તો પહેલાં આપણે પ્રસ્તાવનાની વાત કરીએ. વૃદ્ધિ અને વિકાસના જે શબ્દો કહી શકાય એ સામાન્ય રીતે જે વિશ્વયુદ્ધ થયું, એટલે કે જે બીજું વિશ્વયુદ્ધ થયું આપણું, તે બીજા વિશ્વયુદ્ધની અંદર એની સાલ આપણને આપેલી છે બીજા વિશ્વયુદ્ધની 1939 થી 1944. તો આ સમયગાળામાં બીજું વિશ્વયુદ્ધ થયું. દુનિયાના દેશોએ એટલે કે વિકાસમાન દેશોમાં બેકારી, ગરીબી, આવકની અસમાનતા, ભૂખમરાની સમસ્યાઓ ઉકેલવા માટે આર્થિક વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો. ત્યારથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દો પ્રચલિત બન્યા. વિકાસમાન દેશોએ આર્થિક વિકાસ અને દ્વારા વિકસિત દેશોની સરખામણી કરવા માટે માથાદીઠ આવકનો તફાવત ઘટાડવાનું અને જીવન ધોરણ ઊંચું લઈ જવાનું નક્કી કર્યું. જ્યારે આર્થિક વિકાસ માટેની જાગૃતતા ત્યારથી આવી એવું આપણે કહી શકીએ. હવે આપણે એવું ના કહી શકીએ કે જો આર્થિક વિકાસ એ વિકાસમાન દેશ માટે જરૂરી છે, એટલે કે વિકસતા દેશો માટે જરૂરી છે, મતલબ કે વિકસતા દેશ પૂરતી એ સીમિત છે નહીં. વિકસિત રાષ્ટ્રોમાં પણ વિકાસની જરૂર હોય છે. તો મુખ્ય ઉદ્દેશ જે વિકાસમાન દેશોનો આપણે કહી શકાય એ આપણે વિકાસનો કહી શકાય. ગરીબી, બેકારી અને પ્રજાનું જીવન ધોરણ જો સુધારવાનો આપણે પ્રયત્ન કરીએ તો એ ઉદ્દેશ આપણે વિકાસમાન રાષ્ટ્રોની અંદર રાખવો પડે, કેમ કે એમને વિકાસ કરવાનો હોય છે. વિકસિત રાષ્ટ્રોમાં આર્થિક વિકાસનો હેતુ જીવન ધોરણ જાળવી રાખવાનો હોય છે. જુઓ, વિકાસમાન દેશોનો હેતુ શું હોય કે પ્રજાનું જીવન ધોરણ સુધારવાનો હોય, જ્યારે વિકસિત દેશોનો આર્થિક વિકાસનો હેતુ શું હોય તો જીવન ધોરણ ટકાવી રાખવાનું હોય. અને એટલા જ માટે આપણે એવું કહી શકીએ કે જીવન ધોરણ એક ધારું ટકી રહેવું જોઈએ વિકસિત દેશોમાં. હવે વિકસિત દેશો કોને કહેવાય, વિકાસમાન કોને દેશો કહેવાય? તો જે દેશોનો વિકાસ થઈ ગયો હોય એને વિકસિત દેશ કહેવાય. વિકાસમાન એટલે કે જેનો વિકાસ હજુ થવાનો બાકી છે એને આપણે વિકસિત દેશ કહીશું. તો આર્થિક વૃદ્ધિ દરની જાળવણી એ વિકસિત દેશોનો પ્રશ્ન છે, જ્યારે ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશોની પ્રથમ આવશ્યકતા છે. તો વૃદ્ધિ આપણે કોની સાથે સંકળાયેલું છે? વિકસિત દેશો સાથે. અને વિકાસ કોની સાથે જોડાયેલું છે? તો વિકાસમાન દેશો સાથે. આર્થિક વિકાસને આપણે ઇકોનોમિક ડેવલપમેન્ટ, આર્થિક વૃદ્ધિને આપણે ઇકોનોમિક ગ્રોથ તરીકે ઓળખીશું. આમ તો બંનેને સમાન જ ગણવામાં આવે. ભૂતકાળની અંદર આ બંને શબ્દો એક જ સમાન ગણવામાં આવતા હતા, પરંતુ કેટલાક અર્થશાસ્ત્રીઓએ એને અલગ પાડવાની કોશિશ કરી અને એ બંને શબ્દોને અલગ પાડ્યા. જેમાં આપણે શ્રીમતી ઉર્સુલા હિક્સની વાત કરીએ તો એ એવું કહે છે કે આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે કે જ્યારે વિકાસમાન કોઈ દેશ હોય અને એની અંદર કોઈ આર્થિક પ્રશ્ન ઊભો થાય, નિરાકરણ એટલે કે ઉકેલ, તો તેનો ઉકેલ શું કહી શકાય? વિકાસ. જ્યારે વિકસિત દેશોમાં જ્યારે આર્થિક પ્રશ્નોનું નિરાકરણ કરવું હોય તો એનો મુખ્ય ઉદ્દેશ થશે વૃદ્ધિ.